હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આ છે રવિવારની રાત અમે કાંકરિયા ગયેલા હતા. એકચ્યુઅલી અમને ક્યાંય જવાની ઈચ્છા નથી થતી કારણ કે ગરમી બહુ સખત લાગે છે અને રિંકેશને ખાલી વીકની અંદર એક જ રજા મળે જેમાં એમને આરામ કરવો હોય. પણ ઘણીવાર બાળકો માટે થઈને આપણે ઘરની બહાર નીકળવું પડે અને અંશ છે એ કાંકરિયા ટ્રેનમાં કોઈ દિવસ બેઠો નહોતો, એટલે પછી રિંકેશે કીધું કે ચલો આપણે જઈએ કાંકરિયા લેક ટ્રેનમાં બેસવા માટે. એટલે અમે ગેટ નંબર 5 આગળ તમે જતા રહો તો તમને તરત જ ટ્રેનવાળું જે સ્ટેશન છે આવી જાય છે. અને કાંકરિયામાં જવા માટેની તો મોટા લોકોની 10 રૂપિયા ટિકિટ છે અને નાનાની 5 રૂપિયા. અને ટ્રેનની ટિકિટ છે એ મોટાની 30 રૂપિયા છે અને નાનાની એ 10 રૂપિયા છે. તો તમે એવી રીતે ફૂલ ફેમિલી જતા હો તો બહુ જ સારું છે. અધરવાઇઝ તમારે ફૂલ ફેમિલી ના હોય તો બી તમારા બાળકો માટે તમે જાઓ. ઇવન તમે એકલા પણ જઈ શકો છો કારણ કે એટમોસ્ફિયર એટલું સરસ હતું, એટલો સરસ ઠંડો પવન આવતો હતો કે એવું લાગતું હતું કે અમે અહીંયા જ બેસી રહીએ. પણ અમે તો ફક્ત ટ્રેનની જે રાઈડ છે એન્જોય કરી છે. તમને ખુશી દેખાય છે મારા બે બાળકો અંશ અને વિધિના ફેસ ઉપર. અને બસ અમે આવી રીતે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો હતો અને ખાસા ટાઈમ પછી અમે લોકો ગયા એટલે બહુ જ અમને લોકોને ગમ્યું. જો કે અમારા ઘરની જોડે જ છે પણ છતાં બી નથી જવાતું. પણ આ વખતે ડિસાઈડ કર્યું કે ના જવું જ છે. અને અંશ એટલે એટલો બધો ખુશ થઈ ગયો હતો ને, એને એવી રીતે સાઈડમાં બેસાડેલો એની જાતે, એને એવી રીતે એકલા જ બેસવું હતું અને બહુ જ મજા આવી ગઈ રવિવારના દિવસે. એકચ્યુઅલી બાળકો માટે થઈને આપણે ઘરની બહાર નીકળીએ અને આપણે બી થોડુંક ફ્રેશ ફીલ થાય કારણ કે પૂરું વીક તો ઘરમાં આપણને ઘરનું ટેન્શન હોય અને આપણા હસબન્ડને છે ઓફિસનું ટેન્શન હોય છે. એટલે આવી રીતે થોડુંક લાઈફની અંદર ક્યાંક જે કહેવાય ફેમિલી ટાઈમ, જે આપણે એને યાદ કરીને ક્યારેક એવું લાગે કે ના ભાઈ અમે આવી રીતે હરતા હતા ફરતા હતા, આપણે ટાઈમ સ્પેન્ડ કરેલો. એકચ્યુઅલી બાળકોને ફક્ત એવું હોય છે કે મમ્મી પપ્પા અમારી સાથે હોય અને અમને ક્યાંય લઈ જાય, કારણ કે બધી વસ્તુ પૈસાથી તમે નથી ખરીદી શકતા. બાળકોને ગમે તેટલા મોંઘા તમે ટોયઝ લઈને આપો ઘરની અંદર, પણ જો તમે એમને ઘરની બહાર ના કાઢો તો એ માણસ જે છે, એ જે બાળક ઇરિટેટ થઈ જતું હોય છે અને એને બહારની દુનિયાનું કોઈ નોલેજ જ નથી રહેતું. અને પછી કોઈક દિવસ જ્યારે બહાર નીકળે ત્યારે એને એ એટમોસ્ફિયર એને સેટ નથી થતું. એટલે બાળકને હંમેશા વીકની અંદર એકવાર તો તમારે આવી રીતે બહાર ફન પાર્કની અંદર લઈ જ જવું જોઈએ, જેને ત્યાં એટલે એને ખબર પડે કે બહાર શું શું ચાલી રહ્યું છે. અને એનું જે એક્સાઇટમેન્ટ છે ને એ ફેસ ઉપર જોઈને જ અમને એટલો બધો આનંદ થયો હતો કે ના અમે અહીંયા આવ્યા ને અમારા પૈસા વસૂલ થઈ ગયા. નકર જનરલી અમે લોકો બહાર જઈએ, હોટલ રેસ્ટોરન્ટમાં જમીએ, આંટો મારી અને ઘરે આવતા રહીએ. એ મોટા લોકો માટેનું સારી વસ્તુ છે, પણ બાળકને હંમેશા આવી બધી વસ્તુ ગમે જ્યાં એના જેવા નાના બેબીઝ હોય કે આવી બધી કોઈ એક્ટિવિટી થતી હોય, બધી રાઇડ્સ હોય, એ લોકોને આવી બધી વસ્તુ ગમે. આપણને એવું થાય કે આ લોકોને આમાં શું એની ખુશી મળે, પણ એ જ એજ પ્રમાણે હરેક માણસને વસ્તુ ગમતી હોય છે. એટલે અમે ડિસાઈડ કર્યું કે હવે દર રવિવારે તો નહીં પણ મહિનામાં 1 કે 2 વખત કાંકરિયામાં આવીશું, કારણ કે અમારા ઘરની નજીક આ જ ફન પાર્ક છે જેમાં તમે એન્જોય કરી શકો છો. અધરવાઇઝ તો તમારે લોંગ ડ્રાઈવ પર જવું પડે, એ તમને કોસ્ટલી બી પડે અને તમે મેન્ટલી ફિઝિકલી બધી રીતે થાકી જાઓ. એટલે એના કરતાં બેટર છે કે તમારા એરિયાની નજીક જે પણ ફન પાર્ક હોય બાળકો માટેનું, એ તમે ત્યાં જાઓ તો તમારે આવવા જવાનો ટાઈમ બી ના બગડે અને છોકરાઓ બી શાંતિથી એન્જોય કરે. અમે સવારમાં જમી કરી બપોરે સૂઈ ગયા હતા અને સાંજે 6-7 વાગે અમે લોકો બહાર નીકળેલા હતા, તો બી અમે ખાસું બધું એન્જોય કર્યું. તો બસ ટ્રેનની અંદર અમે બેઠા, બધી વિડીયો જે છે શૂટ કરી અને 2-4 ફોટો ક્લિક કર્યા અને તરત જ પછી ટ્રેનમાંથી બહાર ઉતરી અને કાંકરિયા લેકની અંદર બહાર આવી ગયા, કારણ કે અંદર પછી ફરવા માટે બહુ જ બધું ચાલવું પડે છે બહુ મોટી બધી વસ્તુ, પણ એક દિવસની અંદર કવર થાય એવું નથી બાળકો સાથે, કારણ કે એ લોકોને સાથે લઈને ચાલવાનું હોય એટલે થોડુંક આપણને ટફ પડી જાય, થાકી જવાય. એના માટે તમારે સવારથી જવું પડે તો જ તમે પૂરું બધું કવર કરી શકો છો. અને અત્યારે તો નવું બાલવાટિકા ને બધું બની ગયેલું છે, એટલે હવે જોઈએ છે કે નેક્સ્ટ સન્ડે જો મેળ પડે તો અમે જઈશું ચોક્કસથી. અને કાંકરિયાની બહાર બી આવી રીતે એક ફન પાર્ક જેવું જ છે જેમાં બધી નાની નાની રાઇડ્સ છે નાના બાળકો માટેની. અને એટલો બધો ક્રાઉડ હતો, સન્ડે હતો. એકચ્યુઅલી મને અહીંયા ઓછું ફાવે છે, બહુ જ બધો ક્રાઉડ હોય છે એટલે, પણ બાળકો માટે થઈને આપણે જવું પડે. બસ તો અમે ત્યાં આગળ પછી લાઈવ ઢોકળા ખાધા અને છોલે કુલચા ખાધા અને પછી ઘરે આવી ગયા. અને આ છે બીજા દિવસે સવારની બેક ટુ રૂટીન,
જો વિધિ એના દાદાના ઘરે જતી રહી હતી અને પપ્પા એના ઓફિસ જતા રહ્યા હતા. અંશભાઈ બોર થતા હતા તો મેં કીધું લાવ થોડુંક એમને કંપની આપીએ. તો બસ આવી રીતે એ મારી સાથે રમે છે, મને કે મારી સાથે બેસી જા અને મને મારી સાથે બેસી અને રમ. તો બસ આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. ડેલી એક્ટિવિટીની અંદર તો જે બધી વસ્તુ પોસિબલ નથી હોતી રેકોર્ડ કરવામાં, કારણ કે બેબી નાનું છે, કામ બી લેટ થતું હોય છે ઘરની અંદર, પણ જેટલું બને એટલું હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. બસ વિડીયોમાં એ જ વસ્તુ કહેવા માગું છું કે બને એટલું તમારા બાળકને ટાઈમ આપો, કારણ કે તમે એને ટાઈમ આપશો તો જ એ તમને ટાઈમ આપશે. કારણ કે જે કહેવાય છે ને કે જે તમે આપો છો એ જ તમને પાછું મળે છે. જેવા તમે કર્મ કરો છો કે જેવું તમે બિહેવિયર કોઈની સાથે રાખો છો, એટલે ઇન શોર્ટ બાળકને તમે જે રીતના રાખશો, જે રીતના એની સાથે વાત કરશો, જેવું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરશો એવું જ એ તમને તમારી સાથે મોટા થઈને કરવાના છે. નો ડાઉટ કે મોટા થશે એટલે એમની લાઈફ અલગ છે, આપણી અલગ છે, પણ અત્યારે જે આ ટાઈમ છે એ આપણે એન્જોય કરી લેવાનો. કારણ કે એકવાર મોટા થઈ જશે ને પછી અફસોસ સિવાય કશું નહીં રહે, અને ત્યારે આપણને એવું થશે કે ભાઈ મેં મારા બાળકને ટાઈમ ના આપ્યો, કે હું એની સાથે બેસી હોત તો સારું હતું. તો બસ લાઈફ નાની છે થોડીક, બસ તો આપણે લાઈફને ઇન શોર્ટ એન્જોય કરી લેવી જોઈએ, કારણ કે ઘણીવાર બધું વસ્તુ હોય છતાં આપણે એન્જોય નથી કરી શકતા. એટલે હું એ જ કહેવા માગું છું વિડીયોના દ્વારા કે બને એટલું તમારા છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરી લેજો. એક સમય એવો આવશે કે તમે નહીં કરી શકો, કારણ કે હરેક માણસને અત્યારે આપણે જિમ્મેદારી નિભાવીએ છીએ, કાલ ઉઠીને એમનામાંથી જિમ્મેદારી હશે ત્યારે એ આપણને ટાઈમ નહીં આપી શકે. પણ આવી બધી વસ્તુ આપણે એમને ટાઈમ ગમે તે રીતે નીકાળીને આપેલો હશે તો એ બી આપણા માટે ગમે તે રીતે ટાઈમ નીકાળી જ દેશે. એટલે બસ અહીંયા જે આજનો વ્લોગ છે હું એન્ડ કરું છું. અને જો મારો વિડીયો ગમતો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને લાઇક શેર કરવાનું બિલકુલ બી ના ભૂલતા.